करुणा सागर की जय, कैवल धाम की जय, सदगुरु देव की जय, अविगत गादि की जय। करता अंशवृत्ति प्रणवहि, अभय होत टहंकार, सोई निज स्वर टहंकार के, अक्षर किए आकार। बहुरु स्वर और मन मिली, धरे अंकर सिर नाम, बिनु स्वर मन अंतस करण, उठे न अंक आकाम। तेहि अंतस्करण स्वरण के, विछड़े नहीं अखरन, ना तो एकता प्रणव से, ना मन से लखियन। तिनकी कहु अनुकरमहि, सुनो संत गति ताय, होत लीन सुसोपति मन, स्वरते क्यों न बोलाय। पुनित जागृतमहि प्रणवहि, कुंभक करी रोकाय, और एकल मन आरोकिति ने, स्वर सिनु शब्द न थाय। જ્ઞાન સંપ્રદાય આદ્યના સ્થાપક કૈવલ કરતાના પાઠવી અંશ, જગતમાં વસતા જ્ઞાની ધ્યાની લક્ષાર્થી મુમુક્ષ જીવોના પ્રણવ સાથે જે સ્વરનો ઉચ્ચાર કઈ રીતે થઈ રહ્યો છે, એની પરમગુરુ અક્ષર અર્થ અક્ષરને સાર સૃષ્ટિનું પ્રતિપાદન કરન નામ તૃતીય કીર્તુ પ્રારંભમાં કહે છે કે, કરતાંશુતિ પરમહિ, અક્ષર હોય ટહંકાર, સોઈ નિજ સ્વર ટહંકાર કે, અક્ષર કિએ આકાર। સકરતાપતિનો અંશ અને જેની વૃત્તિઓ ભાવયુક્ત જ્યારે પ્રાણાયામ ઉપર પડે છે, ત્યારે પ્રાણાયામમાં જાગૃતિ આવી જાય છે, અને એ જાગૃતિના કારણે અક્ષરોના આકારો બંધાયેલા છે, અને ત્યારે જ શબ્દનો પણ ટહંકાર થાય છે। બહોરુ સ્વર ઓર મન મિલી, કરે અહંકાર શિર નામ, બિન સ્વરનમ સ્વર મન અંતસ કરણ, ઉઠને અંક અકામ। બીજી વાર કે ફરીથી હવે હું તમને કહું છું કે જ્યારે સ્વર પર મનની એકતા થાય છે, ત્યારે ખટ એટલે કે ચક્રોમાંથી નીકળતો 52 અક્ષરરૂપી અંકનું નામ સ્વર અને મનની એકતાએ પડેલું હોય છે, અને એ મૂળ અંક પ્રણવમાં જ હતા, પણ મન અને સ્વરના સંયમે કરીને એનો શબ્દ ઉચ્ચાર નીકળ્યો, ક ખ વગેરે સંજ્ઞાઓ થયેલી છે, અને આવી રીતે અક્ષર ઉપર વ્યવસ્થા ગોઠવાયેલી છે, પણ સતો પણ મન અને સ્વરના યોગ સિવાય અક્ષર એક પણ આકાર ઉઠી શકતો નથી। આ બધું મન વગર, આ અક્ષર બે વસ્તુ વગર મન પણ શબ્દ ઉઠાવી શકતો નથી। તેહિ અંતસ્કરણ स्वरण के, विछड़े नहीं अंकरंत, ना तो एकता प्रणव से, ना मन में लखियंत। તે અંતસ્કરણ અને સ્વર એ બંને જ્યારે વિખૂટા પડે છે, ત્યારે અક્ષરો નીકળે છે, અને એ કારણથી અક્ષર પ્રણવમાં જ છે, પણ મનના યોગ સિવાય નીકળી શકતા નથી। એટલે મન પ્રણવની જાડી વડે અંક અને અક્ષરોના વ્યવહાર કરી શકીએ છીએ। તિનકે કહું અનુકરમહિ, સુણો સંત ગતિ તાય, હોત લિત સુસોપતિ મન, સ્વરતે ક્યો ન બોલાય। અને તે વિષયનો ખુલાસો અનુક્રમ પ્રમાણે કહું છું।
એ સંત ગતિના સજ્જનો સાંભળો. જો કદાચ સ્વર એકલાથી જ શબ્દ ઉચ્ચાર થતો હોય તો મનની સુષુપ્તિમાં થતા એક પણ શબ્દ બોલી શકત નહીં, એટલે જ બોલી શકાતો નથી. એટલે કે પુનિત જાગ્રત મહી પ્રણવહી કુંભક કરી હીરો કાય ઓર એકલ મન આરોકીતે સ્વરહીનું શબ્દ ન થાય. બીજો ખુલાસો એવી રીતે છે કે મન વડે પણ અક્ષરનું રૂપે બાંધી શકાતું નથી. અને કારણ કે જાગૃત અવસ્થામાં પ્રાણને કુંભક કર્મ સ્થિર કરવામાં આવે અને મનને છૂટું મૂકવામાં આવે, તથાપિ સ્વર વગર શબ્દ બોલી શકાતો નથી. તબ તે જુગત મિલી જબી જાડત અંક ટંકાર હોત અનંત વિવિધ વિધ અગણિત અર્થ ઉચ્ચાર. અને એટલા જ માટે મન સ્વરની એકતાએ જ અંક અક્ષર કાઢી શકાય છે, તથા અનંત પ્રકાર વિવિધ પ્રકારના રૂપ તથા અગણિત અર્થો પણ રૂપી બાંધી શકાય છે. મનોવર સ્વર પ્રસંગ મિલે અક્ષર કીએ એ સમેત પુનઃ પીતિનું નામ હી મન સ્વરે અભેવ. અને જ્યારે મન સ્વરનો પ્રસંગ મળે ત્યારે અક્ષર કાઢી શકાય છે અને તે અક્ષર વડે નામની સ્થાપના થાય છે. એનું નામ પણ મન સ્વરનો જ ભાવ છે. બીનું અહમેવ મન સ્વરણ કે કોઈ કીનું કરત ઉજાર બીનું ઉચરે સ્વર અક્ષર કિન્હુ ન લીખેલ ઘાર. અને જ્યાં સુધી મનનો અમેવ સ્વરૂપ પર ધરવામાં ના આવે ત્યાં સુધી બીજો કોઈ તત્વ પ્રવૃત્તિ ઉચ્ચાર થઈ શકે તેમ નથી, તથા મનના વગર રેખ માત્ર નામનો ઉચ્ચાર થઈ શકે તેમ નથી. એટલે મનથી જ બધું કાર્ય બની શકે છે. ઓર બીનું અક્ષર નામ હી કિસે વિધિ શકે એ સકાર અવ હોઈત કો કહી શકે મન બિન બોલ બકાર. અને અક્ષર વગરનું નામ કોઈ ઉપાય એટલે કે સાકાર રૂપે થતા નથી. અને જો તે પ્રમાણે તમારું માનવું ન હોય તો મારી પાસે આવો અને કહી શકો કે મન વગર એમ બોલી શકીશું. તદપિ અંક ઓર નામ કે સ્વરતે મન કીરતાર જબ તો નામ સે મન બઢે દેખો હૃદય વિચાર. અને અંક અને નામ એ બંને સ્વર દ્વારા મન કાઢી શકે છે. અને એ જ કારણે હૃદય સાથે વિચાર કરીને જુઓ કે નામથી મન મોટું છે. તબહિ સકલ કુલ નામ હી અક્ષર સહિત સમેત મન અંત સે કરણ સ્વર કી એ સબ પૂજા સહિત. અને ભવભરના યથાવત પદાર્થો નામ સંજ્ઞાથી જ ઓળખાય છે અને અંકનું રૂપે અક્ષરોનું બંધાયેલું છે. અંકનું પણ રૂપ અક્ષરોથી બંધાયેલું છે. એટલે અંક અક્ષરરૂપી મન અક્ષરરૂપી પ્રજા અને મન સ્વર વડે જ પસરેલી છે. પ્રજા સ્વર ઓર મન તણી અંક નામ ઉભયે વિવિધ ભાંત્ય ભિન્ન ભિન્ન કરે સકલ સુનાય ઉભે. અને સ્વર અને મનની પ્રજા અંક અને નામ બંને છે અને તે જુદી જુદી રીતે કરીને સર્વભેવ એટલે કે જાણ્યા જાણવી આ બધીની જ
જાણવી. તબ્દ તબતે અક્ષર નામ કે કારણ મન કીર્તાર. ઉલટ પુલટ યહી વિધિ જમ કિનમર મગતી સાર. માટે જ અક્ષર અને નામને કરનારું મન છે, અને તે ઉલટ સુલટ કરીને જેવી રીતે છે તેવી જ રીતે તેનો મર્મ અને ગતિને સમજ બતાવે છે. અંક કીનું અંક કીન ધરી નામ સે નામ નહીં બીનો અંગ. ઉભય લગત એકન પો મન કે કીએ આલંગ. અને અંકથી નામ કહ્યું, પણ નામ અક્ષર વગર નથી. એ બંને એકબીજાના સાથે પરસ્પર સંબંધ છે, અને એ અલંકાર મનનો જ છે. પણ આગમ ગમ અક્ષર હોત પ્રથમ જાનકાર. નિજ અનુભવ શૂન્ય સ્વ કરે સ્વરતે અંક આકાર. પણ અગમ અક્ષર જ છે, જેની ઉત્પત્તિ પ્રથમ જ છે, અને નિજ અનુભવે કરીને સ્વર અને સ્થિતિ કરીને જોઈએ તો સ્વરથી અંકની ઉત્પત્તિ જણાય છે. તેહી સ્વર અક્ષર કે શિર પીછે રખે સનામ. નહિતર અક્ષર તો હું તે કરકે કીએ આનામ. અને તે સ્વર અક્ષરને શ્રેષ્ઠ છે, અને નામ પછી છ નહીં, તો અક્ષર તદ્દન તો હતા જ, અને નામ કૃત્રિમ એટલે કે પછી જ છે. સ્તુતાસહી આગમ જ્ઞમ અંકેશ પીછ નામ આરોપતિ જબતે અંક સરેશ. અને તે માટે વસ્તુતા અક્ષરની ગમ આગળ છે, એનું નામનું પછી આરોપણ થાય છે, માટે અંક પહેલાં જ એની પછી નામ છે. બીનું આરોપણ નામ ગે અંક હુતે તરૂપ. નામ લગી સગ ન્યાયસી જાતે કરત જનો. અને નામના આરોપણ અંક પોતાના સ્વરૂપે હતા, પણ નામની સંજ્ઞા વસ્તુને ઓળખવા માટે વસ્તુ પર લાગી છે. વસ્તુને ઓળખવા માટે નામ લાગેલું છે. પ્રણવ રકમે નહીં નામ અર્પિત આલ અમે. રકમે તો અક્ષર સ્વર મિલ્યાન નામ હવે. અને રકમ એ નામ નથી, પણ અર્પણ કરવું એ ખાલી આળ છે. અને રકમ તો અક્ષર અને સ્વર જ છે, તેમાં નામનો આવ્યો જાણવાતો નથી. બીનું રૂકમે જે નામ કાજ કરત નહીં કોઈ. વિશ્યાસુત જો તાત કી સેવ કરત કીનું જોઈ. રકમ સિવાયનું નામ કોઈ પણ પ્રકારનું કામ કરી શકતો નથી. દાખલા તરીકે વાજણીના દીકરાને પિતાની સેવા કરતા કોઈએ જોયા છે? વાજણી હોય એના કોઈને પિતાની સેવા કરતા જોયા છે? અને જો જોયા હોય તો તેની માતા વંજ સી રીતે હોઈ શકે? આ બધું કઈ રીતે હોઈ શકે? તો આપણે આપણી સાખી પ્રણવનું અને નામ સ્વરનું વાણીના યહી પે વિરામ દેતે હૈ. બોલીએ શ્રી શ્રીમદ કરુણા સાગર કી જય.
कैवल धाम की जय। सद्गुरुदेव की अविगत गादि की जय।